દુનિયાનો એક એવો વિસ્તાર જ્યાંથી જે પસાર થાય છે તે ક્યારેય પાછું આવી શકતું નથી. શું છે આ વિસ્તાર પાછળનું રહસ્ય? ચાલો મિત્રો આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, 1950ના દાયકામાં એક રહસ્યમય વિસ્તાર ચર્ચાનો વિષય બને છે. લોકો કહે છે કે આ વિસ્તાર એટલે કબ્રિસ્તાન દ્વાર. આ જગ્યા નોર્થ એટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે અને લોકો તેને બર્મુડા ટ્રાયેંગલ તરીકે ઓળખે છે. આ વિસ્તારમાં અનેક અવર્ણનીય ઘટનાઓ ઘટી છે. અહીં ઇલેક્ટ્રોનિક ડિવાઇસની રીડિંગ બદલાઈ જાય છે, કંપાસ ખોટી દિશા બતાવે છે, રેડિયો કામ કરવાનું બંધ થઈ જાય છે. આવો જ એક કિસ્સો છે 1872નો મેરી સ્ટેટનો. ડિસેમ્બર 1872માં આ વિસ્તારમાં એક જહાજ તરતું જોવા મળે છે, જે કોઈ પણ જગ્યાએથી તૂટેલું ન હતું. પણ આશ્ચર્યની વાત એ હતી કે એ જહાજની અંદર કોઈ પણ મુસાફર હાજર ન હતો. ડિનર ટેબલ પર ખોરાક રાખેલો હતો, લડતના નિશાનો ન હતા, પણ અંદર સવાર લોકો ગાયબ હતા. આવી જ એક બીજી ઘટના સન 1945 ફ્લાઇટ 19ની 5 ડિસેમ્બર 1945ના રોજ 5 ફાઇટર પ્લેનનું ગ્રુપ ફ્લોરિડાથી ટ્રેનિંગ માટે ઉડાન ભરે છે. આ ગ્રુપનું નામ હતું ફ્લાઇટ 19. ટ્રેનિંગનો રૂટ સરળ હતો: ફ્લોરિડાથી ઉડાન, ચોક્કસ સ્થળે બોમ્બ ડ્રોપ અને પાછા બેઝ પર આવવું. પરંતુ ઉડાન દરમિયાન બધા કંપાસ ખરાબ થઈ ગયા અને પાયલટોએ દિશા ગુમાવી દીધી. તેમનો છેલ્લો સંદેશ એ હતો કે અમને કંઈ સમજાતું નથી કે અમે ક્યાં છીએ, અને પછી તમામ પ્લેન ગાયબ. આ બધા કિસ્સાઓની માન્યતાઓને નકારી શકાય નહીં, પરંતુ એડવર્ડ લુઈસ ગાર્ડનો પણ એક પ્રભાવિત કિસ્સો જાહેર થાય છે. તેઓ એક એવા પાયલટ હતા જે બર્મુડા ટ્રાયેંગલ પાર કરે છે, અને આ ઘટના પર તેઓ પુસ્તક પણ લખે છે કે આવા વિસ્તારોની અંદર હેક્ઝાગોન વાદળો પેદા થાય છે અને અનેક પ્રકારના ગેસની પણ ઘટનાઓ જોવા મળે છે. વર્તમાન ગૂગલ પ્રમાણે બર્મુડા ટ્રાયેંગલ એક લોકકથા છે. શિપિંગ રેકોર્ડ પ્રમાણે 8600થી વધુ જહાજો આ વિસ્તારમાંથી પસાર થયા છે અને માત્ર 2 જ મોટી દુર્ઘટનાઓ ઘટી છે. વૈજ્ઞાનિક રીતે આ ઘટનાનું રહસ્ય ઉકેલતા ખબર પડે છે કે પૃથ્વી પર જ્યાં ધ્રુવ હોય ત્યાં મેગ્નેટિક એરર જોવા મળે છે, અને જે આધુનિક યંત્રો દ્વારા પણ સાબિત થયું છે. આ વિસ્તારમાં જોવા મળતા હેક્ઝાગોન વાદળો પર યુનિવર્સિટી ઓફ કોલોરાડોના વૈજ્ઞાનિકો રિસર્ચ કરે છે અને તારણ મેળવે છે કે વાદળો 170થી વધારે માઇલ પ્રતિ કલાક પવન પેદા કરી શકે છે, જે સમુદ્રમાં વિશાળ તરંગો ઊભા કરે છે. તો મિત્રો, અંતે નિષ્કર્ષ એ નીકળે છે કે બર્મુડા ટ્રાયેંગલ કોઈ અલૌકિક શક્તિ નથી, પરંતુ કુદરતી પરિસ્થિતિ, માનવીય ભૂલ અને મીડિયા દ્વારા બનાવેલું રહસ્ય લાગે છે. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. હોપ તમે બધાએ વિડીયો એન્જોય કર્યો હશે. બાય.